આજે આપણે બનાવીશું સિમ્પલ રીતે છોલેની રેસીપી, જે ઝટપટ બની જતી હોય છે। આપણે બધી તૈયારી કરી રાખી હોય છે તો રેસીપી 5 થી 10 મિનિટમાં બની જાય છે। તો છોલે બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, તજપત્તા અને સૂકા લાલ મરચાંનો વઘાર કરી લઈશું। હવે તેમાં આપણે એક મરચાંની ચીરી કરીને રાખી હતી તે એડ કરી લઈશું। પછી તેમાં આપણે લસણ, ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું। તેને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે સાંતળી લઈશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય અને તેને આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે સાંતળી લેવાની છે, જ્યાં સુધી ડુંગળીની કચાશ દૂર થઈ જાય। હવે તેમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી કરી હતી તે ઉમેરી લઈશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ટામેટાની પ્યુરીને આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે સતળાવા દેવાની છે। હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને સારી રીતે મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું। મસાલાને આપણે મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે ચડવા દેવાનું છે। મસાલામાંથી તેલ છૂટું પડે એટલે આપણો મસાલો સારી રીતે પાકી ગયો છે। તો આપણો મસાલો સારી રીતે ચડી ગયો છે। તો હવે તેમાં આપણે બાફેલા છોલે એડ કરી લઈશું। બાફેલા છોલે એડ કરીને છોલેને આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। છોલેને આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લીધા છે। હવે તેમાં આપણે ગ્રેવી અકોર્ડિંગ પાણી એડ કરી લઈશું। પાણી ઉમેરીને છોલેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને આપણે ધીમા મીડિયમ ગેસ ઉપર છોલેને સારી રીતે ઉકળવા દઈશું, જેથી કરીને મસાલાનો ટેસ્ટ છોલેમાં સારી રીતે ભળી જાય અને આપણા છોલે એકદમ ટેસ્ટી બની જાય। તો છોલેને આપણે ગ્રેવી સાથે 5 મિનિટ જેવું ઉકાળી લીધું છે। તો તૈયાર છે આપણા છોલે। આવી જ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો।